આજ રોજ ઇમામ મૌલા અલીની વિલાદતના મોકા પર ભાવનગરમાં જુલુસ નીકળ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં આજરોજ ઇમામે મૌલા અલીની વિલાદતના મોકા પર ભાવનગરમાં ચિશ્તિયા પંજતની ગ્રુપ દ્વારા બાપેસરા પંજતની ચોક ખાતેથી એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। જેમાં બાપેસરા ચોકથી લઈને આ જુલુસની શરૂઆત થઈ હતી। ડીજે સાથે આ જુલુસ વડવા દેવજી ભગતની ધર્મશાળા થઈને શેખ જુબેદી દાદાના રોજા પાસેથી સંઘેડિયા બજાર થઈ સેલારસા ચોકથી દરબારી કોઠાર થઈને બાપેસરા પર આ જુલુસ પૂર્ણ થયું હતું। ત્યારબાદ બાપેસરા સિપાઈ જમાત ખાના ખાતે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસ નિમિત્તે ચિશ્તિયા પંજતની ગ્રુપના યુવાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સંધી જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી। आज रोज मुस्लिम चांद 13 हमारा पैगंबर जे जनाब अहमद मुस्तफा मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लम ना दामाद हजरत मौला अली मुश्किल कुशा ने आज जन्म दिवस है। ई जन्म दिवस वड़वा बापेसरा कुआमा सानो शौकत परंपरा मुजब उजवવામાં આવે છે અને આજ રોજ
પહેલા એમનું જુલુસ બહાર નીકળવામાં આવે છે, જે વડવા બાપેસરા કુવાથી દેવજી ભગતની ધર્મશાળા, ત્યાંથી સંગડિયા બજાર, સેલારસા ચોક, દરબારી કોટાર થઈ ને પરત બાપેસરા આવે છે અને બાપેસરા પહોંચી ને તમામ લોકો, તમામ ધર્મના લોકોને નિયાજ યાને પ્રસાદી પણ ખવડાવવામાં આવે છે અને બહુ વર્ષોથી આ પરંપરા સારા શોકતથી ઉજવવામાં આવે છે. હઝરત અલી શેરે ખુદા કરમના વજૂદ કરીમનો જન્મ કાબા શરીફમાં થયો હતો અને આજના દિવસમાં હરેક કોમ, એક મુસલમાનની હરેક કોમ મોલા કાયનાતને માને છે અને એના માટે આ જુલુસ કાઢવામાં આવે અને યતીમો, મિસ્કીનો, બેવાઓને બને એટલી કોશિશે લોકો ઇમદાદ કરે, મદદ કરે, એ લોકોને રાશન કીટ આપે છે, બચ્ચાઓને ભાગ આપે છે અને બચ્ચાઓને કપડાં બી આપે છે. કેમ કે મોલા કાયનાત જ્યારે ગુફાની અંદર નીકળ્યા હતા, યતીમ બચ્ચાને કીધું કે ભાઈ તમને કોઈ યતીમોનો તાનો આપે તો કહેજો કે મારો બાપ અલી ઇબ્ન અબી તાલિબ છે, કે જેણે મોલાએ કાયનાતે નાના યતીમો બચ્ચાઓ પર બી હાથ રાખ્યો હતો ને આજ એનો વિલાદતનો દિવસ છે તો લોકો બધા મનાવે છે, એનું જુલુસ કાઢે છે, લોકો શરબત પાય, નિયાજ તસ્કીમ કરે, બચ્ચાઓને ચોકલેટો એ વગેરે વગેરે બધું આપે છે. અને મોલાએ કાયનાત જે છે એ ઇલ્મનું શહેર છે, ઇલ્મનો દરિયો છે, કે હુજુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું કે હું ઇલ્મનું શહેર છું, તો બાપ દરવાજો મોલા અલી છે. ને જ્યારે એને પૂછવામાં આવ્યું કે યા રસૂલલ્લાહ કે અલી ભાઈ ઇલ્મ કેટલું, કે 7 સમુંદર, કેટલા સમુંદર? 7 સમુંદર એટલું ઇલ્મ અલી પાસે. તો કીધું સાબા પાસે, તો કીધું ઈ સમંદરની એક બુંદ. હું તો મુસ્લિમ સમાજને એવો પેગામ દેવા માંગુ કે આજ લોકો નારો મારે છે કે હમ દામન ઉપર, કે ભાઈ હું ઇમામે હુસેન નો દામન નહીં છોડી. બરોબર છે, આજ બધા એમ કહે કે મોલાલી નો દામન, પણ મોલાલી નો દામન ત્યારે તમે પકડો કે જે અલી એની જિંદગીમાં કઈ અલીને 2 વસ્તુ પસંદ હતી, કુરાન અને નમાજ. તો આજ મુસલમાનને જોવું છે કે મોલાએ કાયનાતનો તમે દિવસ બનાવો છો, એને માનો છો, તો મોલાએ કાયનાતને હું પસંદ હતું, અલીને પસંદાતી જ એ હતી કે નમાજ પસંદાતી જ હતી. જ્યારે એને તીર જંગે ઓહદમાં લાગ્યું હતું તો લોકોએ કીધું કે તીર, તો કીધું કે હું જ્યારે નમાજની હાલતમાં આવું ત્યારે તીર ખેંચજો. જ્યારે નમાજની હાલતમાં રહેતા હતા તો એને કોઈ અહેસાસ નહોતો રહેતો, તીર ખેંચી લેતા હતા. અને કોઈ બી હાલતમાં એને અને એની ઓલાદો ઇમામે હુસૈને છેલ્લે અલ્લાહની બારગાહમાં અરજ કરી કે માલિકો મોલા, મેં મારા ઘરબાર, મારા બાલ બચ્ચા લૂંટાવ્યા છે, સિર્ફ તને રાજી કરવા માટે, તું રાજી છો ને મારી માટે. અને એ હાલતમાં ઇમામે હુસૈને નમાજ નહોતી મૂકી. ને આજ મુસલમાન છે નમાજને તર્ક કરી દે છે. અગર અલીને મોહબ્બત કરો તો નમાજને પકડો, નમાજનો દામન પકડો. છે અલીને પસંદીદા ચીજ હતી. મોલા કાયનાત કહેતા જન્નતથી વધારે મને મસ્જિદમાં મજા આવે છે. અને જયારે અલ્લાહ મારી દુઆ કબૂલ નથી કરતા તો એમાં અલ્લાહની મસલિયત છે, અને મારી દુઆ કબૂલતા એમાં બી અલ્લાહની મસલિયત છે. તો લોકોને નમાજનો દામન પકડી રાખે તો તમે મોલા અલીને માનો છો, અને પંચન પાકને માનો છો. પંચન પાકને નમાજ પસંદ હતી, અલીને બી નમાજ પસંદ હતી. છેલ્લા ટાઈમે એ શહીદ થયા તો મસ્જિદમાં જ શહીદ થયા છે. બસ આ જુલુસના માટે, એની ઇબ્તિદા કરવા માટે, કે લોકોને એનો મોહબ્બત હતી કે એક આલે રસૂલ અમારા જુલુસમાં આવે ને મોલા અલીની ઓલાદ એ જુલુસમાં શરીક થાય તો બધાને સારું લાગે. તો કે તમે આવો તો મને એ લોકોએ બોલાવે, વચ્ચે આવે એટલે હું હાજરી આપીશ.